નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ ટીના પર। મિત્રો, આજે જે તમે સીન જોઈ રહ્યા છો ને એ આખું અલગ છે। દેખાય છે ને, અહીં ભગવાન સત્યનારાયણનો પ્રસાદ રાંધી રહ્યા છીએ। હું છું અને મારા ભાભી છે। વિડીયો પૂરો જુઓ, ખરેખર મોજનો છે ક્યાંથી હું ક્યાં પહોંચી છું। તો આ છે વડોદરા શહેર। આગલા વિડીયોમાં તમને બતાવ્યું કે હું ઉતરી અને ભત્રીજો તેડવા આવ્યો, તો તેડી અને હવે આપણે જઈ રહ્યા છીએ। વિકાસની ગાથાને જોતાં 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 આગળ વધી રહ્યા છીએ। મેં પૂછ્યું કે આ પુલનો શેનો બની રહ્યો છે? આવો મોટો પુલ શેનો બનાવી રહ્યો છે? તો કે અહીં બુલેટ ટ્રેન આવવાની છે। વાહ, ખરેખર આખું બદલાતું જાય। વડોદરા મેં ઘણા સમય પહેલાં જોયું હતું, ત્યારે કંઈક અલગ લાગતું હતું, આજે કંઈક અલગ। કદાચ વિસ્તાર પણ અલગ હોય, પણ તમે પણ જુઓ। તમે આ સિટીના હશો તો તમને ખબર હશે, પણ મને ખબર ના હોય। ચાલો, હમણાં જ આપણે ઘરે પહોંચશું, પણ પહેલાં તમને આ બધું બતાવતા જઈએ। સવારના 7:30 થયા છે। કૂણો કૂણો તડકો નીકળી રહ્યો છે। ખાસ કોઈ ભીડ નથી, પણ થોડી અવર જવર। અને એકદમ ભાઈ મારા રહે છે એ સોસાયટીની બાજુમાં પહોંચાય, પ્રજાપતિ સમાજની સમાજવાડી, અને અંદર ગૌશીજી કૃષ્ણા સોસાયટીની અંદર। હા, અહીં અમારી ગાડી અટકી ગઈ અને હવે જશું ઉપર, જ્યાં ભાઈ રહે છે ઘરમાં જશું। તો ભત્રીજો આગળ અને મેં પાછળ। મારા ભાઈ રાહ જુએ છે કે મારા બેન આવી રહ્યા છે। મળી લીધું, અને અહીં ભત્રીજા વહુ બનાવે છે રોટલી, ટિફિન માટે રોટલી અને રોટલા થઈ રહ્યા છે જમવા માટેના। આનંદની વાત છે કે આપણે તો આજે ખાટલે ને પાટલે હશું ને, માવતરે આવ્યા છીએ। રસોડું સરસ છે, મોટું, અને ભલે ભાડાના ઘરમાં રહે છે પણ એટલું ઘર સરસ છે, ખરેખર મજા આવી ગઈ મને તો જોઈને। હા, હું એને ભત્રીજાવું એ જ કહેતી હતી કે રસોડું સરસ છે। એ કે હા, લાંબુ છે, ભલે સાંકડું છે પણ લાંબુ છે। સામે બે બાજુ પ્લેટફોર્મ હોય એટલે જગ્યા પણ સરસ થઈ જાય। જમ્યા, ફ્રી થયા, અને હવે આવતીકાલે છે ને સત્યનારાયણ ભગવાનની કથા કરવાની છે। તો એના માટે વિચાર્યું કે આજથી શું તૈયારી કરી શકાય। ભત્રીજાઓ કે ફઈ એમ કયો વહેલા, એટલે મેં કીધું કે ચાલો આપણે છે ને સૂજીને શેકીને રાખી દઈએ। રવાનો શીરો થાય ને સત્યનારાયણ ભગવાનનો, તો મારા ભાભી ચેતના ભાભી અને હું મંડ્યા છીએ સૂજી શેકવા। થોડીક વધુ જ શેકીને રાખશું, પછી ભગવાનના ભાવ પ્રમાણે, જરૂર પ્રમાણે દૂધમાં આપણે રાંધશું, પણ શેકવાની એકદમ આરામથી થઈ જાય એટલા માટે। તો અહીં સૂજી શેકી લીધી, અને સાંજનો સમય થયો છે। અહીં મારા ભાઈ લઈ આવ્યા છે, બેઠા છે ઉપર આસો પલાવ અને આંબાના પાંદડા। તો ભાભી કરે છે તૈયાર। આવતીકાલે કથા કરવી છે ને એની જોરદાર તૈયારી ચાલી રહી છે। એ બાજુ ઉર્વશી શું કરસ? આમ ઊંચું બતાવતો। પ્રસાદી ડ્રાયફ્રૂટની કટિંગ કરે છે પ્રસાદીમાં નાખવા માટે, રાંધવા વખતે તૈયારી। અને અહીં અમારા ભાઈને ભાભી બનાવે છે તોરણ, આંબાનું અને આસો પાલવના પાંદડાનું। આગળ બતાવીને તમને મારા ભાભી ધોઈને સાફ કરીને બેઠા હતા તૈયારી કરવા। મને લાગે છે થોડુંક મને કરવું પડે, નકા કદાચ આમનું તો વાંધો ન આવી, આજે કટ કરે ને હવે આ બે દેખાય ને એના મોઢા રાજીપામ રહેવા ખપે। એ હસે તો છે, કારણ કે મારી દીકરી છે ધોળું નહીં, એટલે હું કહીશ તો હસશે। એટલે મને આ બેમાં ફાયદો છે, એક ધોળુની દીકરી છે ને એક અમારા ગામની દીકરી છે, એટલે બે દીકરી બનાવી લેશું પછી ટાણા માથે। જો આમ જુઓ, ભાઈ ને ભાભી બનાવ્યા ને એક એક પાયું નાખી, હું ત્રણ માંદડાઓ બનાવીશ। કેવું પડે, લાગવું ગમે કે આ ભાઈ આયા આસો પાલવના તોરણિયા બંધાવો, દ્વારે દીવડા પ્રગટાવો, એવું કરશું આપણે। હો, ભાઈ કે ના હોય, વર્ષો વીતી ગયા, હું આવી હું માવતરે એને મેં તોરણની તૈયારી કરતા ત્યાં ભત્રીજો ગયો તો બેનને તેડવા। જુઓ, ભાઈ એના ગીતડા ગાવે છે, બેની બા અમારા। જોજો જોજો, કમાડો ખુલ્લી ન રહી જાય।
ભાભી એના ભાગ્યા છે મળવા જ પાટામાં. હમણાં તો વડી રે અપાય લોડા વણમાં ટુકડી થઈ કેટલા સમજ્યા ભાઈ હું નો બધા કે સાંભળ્યો પણ પગ મને વણીમાં અરસો ના બડાઈ જતો હે અરે સોના તમે બડા પગ થઈ જાય નાની માના આ તો થાય ખાવા પીવા ખોશ ખબર હાલ ખોટ બધી મજા ને બકુ ના ખાઈ કરતા કઈ દુખશે નડશે એમ કરે હાલે રાખશે. જો અમારા મોટા બેન છે, મારાથી અડધો વજન હશે એમ. ઢીચકા લેતા લેતા આવ્યો ને એટલે દેવાનો ધંધો કરીને કેટલા 3 દી થયા. ચાલો મિત્રો, એ બધા બેઠા છે ત્યાં સુધી આપણે લઈ લઈએ આપણો સુવિચાર. આપણા સુવિચારની જો વાત કરતો એવું છે કે દુનિયામાં સાચો ઘરેણું તમારી સાચી મહેનત છે અને તમારો સાચો સાથી તમારો નિર્ણય છે. અને સૌથી સારામાં સારું ઘરેણું હોય ને તમારું, તો એ તમારો સ્વભાવ છે. તમારો સ્વભાવ સારો હશે તો બધું જ શક્ય છે, નહીં તો કાંઈ નથી. એટલે હંમેશા તમારા સ્વભાવને સારી રીતે રાખવો જોઈએ, બરાબર ને? તો જ આપણે આગળ કાંઈ પણ કરી શકીએ. એટલે આપણા સ્વભાવને, આપણા સાથીને, આપણે મહેનતને, નિર્ણયને હંમેશા જાળવી રાખવા જોઈએ. મિત્રો, જલ્દી આપણે શું કરવું છે કે તૈયારી કરવી છે કથાની. તો હું જલ્દી અહીં સુવિચાર આજે ટચુકડો લઈને જ પૂરો કરું છું. હવે તમને આગળ બતાવું કથાની તૈયારી, અને કાલનો અધૂરો મૂકેલો શીરાને પણ પૂરો કરવો પડશે ને રાંધવો પડશે, એ કરી લઉં. અહીં ગોર મહારાજ આવી ગયા છે અને તૈયારી થયેલી છે. અહીં થોડા મહેમાનો બધા આવ્યા છે અને મેં પણ તૈયારી કરી લીધી પ્રસાદી રાંધવાની. ભાભી મારા તૈયાર થઈ ગયા છે, આ બીજા દિવસ છે. અને અહીં જુઓ, દૂધ અને મેં ગરમ મૂક્યું, અને આ બાજુ મેં પેલી કિસમિસ શેકવા મૂકી છે. કારણ કે કાલે સૂજી શેકીને ત્યારે આ બધા ડ્રાયફ્રૂટને શેક્યા નહોતા, એટલે કિસમિસ એની સામે કાજુ બદામ પિસ્તા નાખ્યા અને એને હું થોડીક વાર ઘીમાં સાંતળી લઉં તો એનો ટેસ્ટ સરસ થઈ જાય. અહીં દૂધ બરાબર ઉકળશે એટલે આપણે નાખશું, પણ બે બાજુ કરતી જાઉં છું. સાથે બીજા બહેનો પણ મારા સહકારમાં છે, એટલે સારી રીતે કરી શકું, એટલે તો હું આ સારી રીતે કરી શકું છું. તો અહીં કિસમિસ ફૂલી જાય ત્યાં શેકાઈ જાય. આ ચારવલી મેં તૈયાર કરી રાખી છે. એ ચારવલીને આપણે અંદર શેકશું નહીં, ઘણી શેકાઈ રહેવા આવશે ને ત્યારે નાખશું. તો આ બાજુ જુઓ, દૂધને હવે ઉકળવાની તૈયારી છે અને આપણા શેકાઈ રહેવા પણ આવ્યા છે. અને આ બાજુ જો ગઈકાલે આપણે જે સૂજી શેકી રાખી હતી, શું કહો, સૂજી કહો કે રવો કહો, તો એને પણ બાજુમાં રાખ્યો છે. એટલે બરાબર ઉકળશે એટલે એની અંદર હમણાં જ આપણે થોડો કરીને નાખતા જશું અને ચડાવી લઈશું બરાબર. ઉતાવળ હોય ને તો આ ટિપ્સ સારી છે. સૂજીને કે ઘઉંના શીરાને કરવું તો આગળથી શેકી લેવાનો. તો અહીં મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને એના ઉપર નાખી દીધી ચારોલી, અને ગરમમાં હવે હલાવી લઈશ. અને અહીં આપણો સૂજી નાખીને વિડીયો ના કરી શકી, રંધાઈ જવા આવ્યો છે. તે અંદર ચારોલી નાખી અને શીરો આપણો તૈયાર થઈ જવા આવ્યો. અને હવે આપણે બેસી ગયા છીએ તૈયાર થઈને કથામાં. અહીં આપણે કીધું જલ્દી કપડાં બદલી અને સાડીનેમાં આવી જાય તો સારું લાગે ને. તો અહીં કથા ચાલુ છે, કારણ કે અહીં વાતો થતી હતી ને કથા થતી હતી, એટલે મેં કીધું ચાલો એ વાતને હું બંધ રાખી અને મારા વાતને કરું. અહીં 3જો અધ્યાય પૂરો થઈ ગયો કથાનો. એટલે આ અમારા ગામના જ દીકરી છે, કલ્પનાબેન, જે અમારા ચેતના ભાભી બેન તરીકે ગામની દીકરીઓ એ લૂડવાની એટલે થાય, અને એ પ્રસાદ માટેનો ફ્રૂટ્સ સુધારી રહ્યા છે. અને અહીં જો શીરો મસ્ત તૈયાર બતાવ્યો ને, પ્રસાદીની તૈયારી કરી રહ્યા છીએ. અહીં બધા જ આજુબાજુના પડોશીઓ મહેમાનો બધા આવ્યા છે અને
કથા શ્રવણ કરી રહ્યા છે બધા. તો અહીં બ્રહ્મદેવતા આપને કથાનું જ્ઞાન પીરસી રહ્યા છે અને બધા જ શાંતિથી સાંભળે. તમને બતાવી રહી છું. આમાં તમે કોઈ સાંભળતા હોય મને કહેજો, કમેન્ટ જરૂરથી કરજો કે અમે હતા અમે કથામાં સાથે, તો મને આનંદ થશે. અને તમારા કોઈ સગા સંબંધી ઓળખીતા હોય તો પણ કહેજો, તો મને તાકી ખ્યાલ આવે કે આ લોકોને તમે ઓળખો છો અને સાથે છો. એક ઝલક લેવાનો મેં પ્રયાસ કર્યો છે. વિડીયો તમે પૂરો જોજો. આગળ આરતીને ખૂબ સારો પ્રયાસ મારી રીતે કોશિશ કરી છે. ભરીને જલ પકડી રાખો. સ્થાપિત પરિવાર દેવતાના ઉત્તર પૂજનમ મહમ કરીશીએ. જલ મૂકી દેવું ધીમે રહીને થાળીની અંદર. ગણપતિ દાદાને બે હાથ જોડી વંદન કરો કે વક્રતુંડ મહાકાય નિર્વિઘ્નમ કુરુ મે દેવ. વાસુદેવં સુતં દેવં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મૃત્યુંજય રાહુકેતવ સર્વે ગ્રહસા દિકરા ભવન્તુ. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુસવેદહારાય સુમંગલાય. ઘરના પછી વારા ફરતી આરતી ઉતારજો બધા. મને આપી મૂકી દીધા. તમે બંને જણા ઊભા થઈ જાઓ. ઓમ જય જગદીશ હરે પ્રભુ જય જગદીશ હરે. સજનો કે સંકટ क्षण में दूर करे. ओम जय जगदीश हरे. फल पावे दुख विण से मन का. प्रभु दुख विण से मन का. सुख संपत्ति कर आवे. सुख संपत्ति कर आवे. कदमी के तन का. ओम जय जगदीश में किसकी तुम बिना और न दूरा. तुम बिना और न दूरा. आस करूं मैं जिसकी. ओम जय जगदीश हरे. तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी. प्रभु तुम अंतर परमेश्वर पारब्रह्म परमेश्वर तुम सबके स्वामी. ओम जय जगदीश हरे. तुम करुणा के सागर तुम पालन करता. प्रभु तुम पालन करता. मैं सेवक तुम स्वामी मैं करता. ओम जय जगदीश हरे. कय गोचर सबके प्राणपति तुम थी. ओम जय जगदीश हरे. दीन बंधु दुख हरता ठाकुर तुम मेरे. प्रभु ठाकुर तुम मेरे. अपने हाथ उठाओ अपने हाथ बढ़ाओ. द्वार बढ़ाते. ओम जय जगदीश हरे. विषय विकार मिटाओ पाप हरो देवा. प्रभु पाप हरो देवा. सदा भक्ति बढ़ाओ सदा भक्ति बढ़ाओ. संतन की सेवा. ओम जय जगदीश हरे. આરતી પૂર્ણ થઈ પછી બધાને પ્રસાદી અપાઈ અને બધા અપાઈ. પછી મહાપ્રસાદ 20-22 જણા ટાઈમનો થયો તો અહીં બધા જમી રહ્યા છીએ. અમે જમી લીધું. પેલું અમને નિયાણીને જમાડી પડી. વિડીયો છે ને માવતરી ક્યાંય ત્યારે વિડીયો કરવો થોડો અઘરો થઈ જાય ને. તો અહીં બધા જમી
છોલે પૂરી કરીએ તો જમવાનું હોય તો છોલે પૂરી અને મસ્ત ભગવાનનો પ્રસાદ સત્યનારાયણ ભગવાનનો શીરો ખાવાની ખૂબ મજા આવી, ખૂબ આનંદ કર્યો, જમ્યા, મોજ કરી અને હવે નીકળીએ છીએ જવા માટે. અને ક્યાં જવા માટે એ તમને કાલના વિડીયોમાં જોવું પડશે, કારણ કે કાલ તમને હું પણ એક સરપ્રાઈઝ એક વ્યક્તિને આપવાની છું. એ જ સરપ્રાઈઝ તમને કહી રહી છું. ક્યાં જવાની છું આ વિડીયો જોતા હો તો મને જરૂરથી કહેજો. આ વડોદરા સિટીને વીંધતા આપણે નીકળીએ છીએ પાછા. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આશા રાખીશ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ, હરિઓમ. કાલે ક્યાં પહોંચું છું એ આ વિડીયોમાં કહેવા વિનંતી કરું છું. ધન્યવાદ, આભાર.